બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે, કારણ કે બનાસ ડેરીની સાધારણ સભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ અને ઐતિહાસિક એવો 19.5% ભાવ ફેર આપી 1650 કરોડ રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી હતી, જેનાથી જિલ્લાના 3.5 લાખ જેટલા પશુપાલકોને મોટો ફાયદો થશે। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે પાલનપુર તાલુકાના બાદરપુર ઓઇલ મિલ ખાતે સાધારણ સભા યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે અમૂલ પ્રો બટર મિલ્ક અને ફૂડ લેન્ડનો શુભારંભ કરાયો હતો। આ સાધારણ સભામાં ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીની સિદ્ધિઓ ગણાવતા જણાવ્યું હતું કે જિલ્લામાં અત્યારે સૌથી વધુ 27 લાખ પશુઓ છે, જે તમામનો બનાસ ડેરી દ્વારા ટેકિંગ કરી આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે। સાથે જ અત્યારે બનાસ ડેરીમાં રોજનું 75 લાખ જેટલું દૂધ આવે છે, જ્યારે એક દિવસનું સૌથી વધુ 90 લાખ લીટર દૂધની આવક પણ નોંધાઈ હતી। છેલ્લા 7 વર્ષમાં તેમના શાસનકાળ દરમિયાન બનાસ ડેરીએ તેની મૂડી, જમીન અને મિલકતમાં પણ 3 ગણો વધારો કર્યો હોવાનું જણાવ્યું હતું। તો આ વર્ષે બનાસ ડેરીએ સૌથી વધુ 19.5% જેટલો ભાવ ફેરો આપતા પશુપાલકોને 1650 કરોડ રૂપિયા ચૂકવવાની જાહેરાત કરતા જ તમામ પશુપાલકોએ શંકરભાઈ ચૌધરીની આ જાહેરાતને તાળીઓના ગગડાટથી વધાવી લીધી હતી। પશુપાલકોને આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય અને 19.5% પ્રમાણનો ભાવ વધારો આપીએ છીએ। એક વખત જોરદાર આપણે તાળીઓના ગડગડાટથી લાખો પશુપાલકો માટે આપણે બધા અભિનંદન આપીએ। અને કિલો ભેટ ઉપર પણ ઐતિહાસિક છે, વાર્ષિક કિલો ભેટ છે 851 કરોડ રૂપિયા। 851 કરોડ રૂપિયા કિલો ભેટ પ્રમાણેનો ભાવ અને ભાવ ફેર આપીએ છીએ। એક વખત આપણે જોરદાર તાળીઓથી જો રાજી થાઓ તો બગાડો, રાજી થાઓ તો ચાલુ રાખો। આપ સૌ હૃદયથી ખૂબ ખૂબ બધાને આભાર। આ ભાવ ફેર જે છે એનો આંકડો ખાલી આપું, 2001 થી કરીને 14 માં જેટલો ભાવ ફેર આપ્યો ને 15 વર્ષમાં, એટલે 14 વર્ષમાં એ ટોટલ 2000 કરોડ થાય, 2050 કરોડ। અને 8 વર્ષમાં કેટલો થયો ભાવ ફેર? ખાલી ભાવ ફેર ગણું છું, આ ભાવ વધારો છે કિંમત વગર। તો 2001 થી 14 માં 2050 કરોડ રૂપિયા, અને અત્યારે ખાલી આ 7 વર્ષના સમયગાળામાં 5727 કરોડ રૂપિયા આપણે ભાવ ફેર આ છેલ્લા 7 વર્ષમાં આપણે આપી શક્યા છીએ। એનો ખૂબ સંતોષ અને લાગણી છે। આજે બનાસવાસીઓના ઘરે, મારી બહેનોના ઘરે આજે દિવાળી જેવો પ્રસંગ હશે, અને જે ગામની અંદર એક બહેનો જે બેઠી છે, દૂધ દોવાવાળી બહેનો, એના આશીર્વાદ અમારા નિયામક મંડળ અને બનાસ ડેરી ઉપર કાયમી રહેશે એવો મને ભરોસો છે। કેમ કે મહેનત ને મજૂરી કરે છે, એનું આવડું વળતર એમને કદાચ વિચાર પણ નહીં કર્યો હોય, એક પગાર વધારાનો મળે। બનાસ ડેરીની 54મી સાધારણ સભામાં ઉપસ્થિત રહેવાનો મને અવસર મળ્યો। હું મારો ભારત સરકારના મંત્રી તરીકેનો રાજીપો વ્યક્ત કરું છું। અહીંયા ડેરીના ચેરમેન તરીકે ભાઈ શ્રી શંકરભાઈ અને એમના બોર્ડ ઓફ ડિરેક્ટર્સોએ જે પ્રકારે ડેરીને વિકાસ કરવા માટેના પ્રયાસો કર્યા, એને પરિણામે આજે ડેરી 15,000 કરોડ રૂપિયાના વહીવટ સુધી આગળ વધી એક ખૂબ જ ગૌરવની ઘટના છે। દૂધ ક્ષેત્રમાં બનાસ ડેરી આપણા દેશમાં જ નહીં પરંતુ એશિયામાં સૌથી 1 નંબરની ડેરી તરીકેની ખ્યાતિ ધરાવી અને દેશનું ગૌરવ વધારવાનું કામ બનાસ ડેરીના માધ્યમથી થઈ રહ્યું છે। ત્યારે વિચારવા જેવું અને જાણવા જેવું તત્વ એ છે કે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વખતો વખતની ટકોર, મદદ અને માર્ગદર્શનને કારણે અહીંયા મધ ઉત્પાદનનું કેન્દ્ર પણ વિકસિત થયું। ખેડૂતો દૂધની સાથે સાથે મધ ઉત્પાદન તરફ પણ વળ્યા છે અને 250 ટન જેટલું મધ ઉત્પાદન કરી ચૂક્યા છે। અહીંયા નવો પ્લાન્ટ પણ સ્થપાઈ રહ્યો છે અને એને કારણે એને પણ ખૂબ વેગ મળશે। દેશમાં સૌ પ્રથમ ગાયના છાણમાંથી ગેસ ઉત્પાદન કરી અને ગોબરમાંથી પણ પૈસા પેદા કરવા માટેનો એક
પ્રવૃત્તિ ડેરીએ વિકસિત કરી છે, જે આગળ જતા પશુપાલકોને દૂધની સાથે સાથે એના ગોબરમાંથી પણ આવક મેળવવા માટેનું સ્ત્રોત બનશે. આવા એક ખૂબ સમજણપૂર્વકના અને સતર્કતાપૂર્વકના પ્રયાસો એ અભિનંદનને પાત્ર છે. સાથે સાથે સાધારણ સભા